ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાણપરડા ગામે ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે। દીપકભાઈ રાઠોડ નામના શખ્સની 19 વર્ષીય પુત્રી જલ્પાબેન હોય જેની હત્યા તેના જ પિતાએ કરીને અગ્નિસંસ્કાર પણ કરી નાખતા બાદમાં નોંધાયેલી ફરિયાદને પગલે બનાવવાનું કારણ સામે આવ્યું છે। રાણપરડા ગામે રહેતા દીપકભાઈ રાઠોડની દીકરી જલ્પાબેન રાઠોડ અન્ય જ્ઞાતિના સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ થતાં તેનું ગળું દબાવીને હત્યા કરી હતી। ત્યારબાદ સ્મશાનમાં જઈને અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યો હતો, પરંતુ ગામમાં અને મોસાળ પક્ષને જાણ નહીં હોવાને કારણે શંકાની સોય ઉપજી હતી। ત્યારબાદ મોસાળ પક્ષે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું। પોલીસે દીપકભાઈ રાઠોડ અને તેના ભાઈ લાલજીભાઈ રાઠોડને ઝડપી લીધા છે। પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનું રાણપરડા ગામ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો। ગતરોજ તારીખ 7/3/2025ના રોજ આ ગામના મરણ જનાર જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર વર્ષ 19 હતી, જેઓને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે તેમના પિતા અને આ કામના આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને મનમાં ખોટું લાગી આવતા જલ્પાબેનને ગળું દબાવી તેમની હત્યા નિપજાવી હતી। ત્યારબાદ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા તેમના સગાભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ તેઓ બંને ભેગા મળી અને રાણપરડાના સ્મશાન ખાતે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો તથા આ કામના નજરે જોનાર સાહેબ અને મરણ જનારના સગા બહેન ધ્રુવાંશીબેનને પણ આ બાબતની કોઈને જાણ ન કરવા બાબતે ધમકી આપેલી હતી। સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।